ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને આપણે જોતા આવ્યા હતા કે સંજય વસાવા સાથે તેમની બબાલ થઈ હતી। એ બાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। તેમના બંને પત્નીઓ પણ આ વિષયને લઈને મેદાને આવ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના કેસની આજે સુનાવણી થવા જઈ રહી છે। જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે। જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી। આપણે જોયું હતું કે ક્યાંક સંજય વસાવા દ્વારા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા હતા ચૈતર વસાવા ઉપર કે તેમના દ્વારા કાચનો ગ્લાસ છે તે પણ ક્યાંક મારવામાં આવ્યો હતો ને ઘણા બધા ખુલાસા થયા હતા। એ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમને લોકોને સીસીટીવી જોઈએ છે। જો ખરેખર ચૈતર વસાવાએ તેમને માર્યો છે તો શું કામ સીસીટીવી ફૂટેજ નથી આપતા એ લોકો, તેવા પણ ક્યાંક સવાલો પૂછવામાં આવ્યા હતા। એ બાદ આપણે જોયું હતું કે અરવિંદ કેજરીવાલ છે એ પણ ડેડિયાપાડા આવ્યા હતા અને ડેડિયાપાડાની અંદર મોટી જાહેર સભા સંબોધવામાં આવી હતી। ચૈતર વસાવા દ્વારા જે જેલમાંથી સંદેશો આપવામાં આવ્યો હતો એની પણ રજૂઆત તેમના પત્ની દ્વારા કરવામાં આવી હતી। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને ખાસ કરીને આજના દિવસ માટે જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે।